ખેતરમાં શું ઉગ્યું છે બધું? ઘાસ છે. શું છે? ચલો આ ઘાસ માટે ચલો બીનાબેન તમને શીખવાડું છે. જુઓ આને શું કહેવાય? દાંતરડું. શું કહેવાય? અને આને દાંતરડું. જો નિંદામણ વધારે હોય ને તો કેવી રીતના ગોદવાનું? આ દાંતરડીથી આપણે આમ કરીને ગોદીએ. જુઓ દેખાય છે? આમ ગોદવાનું. પણ આપણને જો વાઢવું છે, ઘાસ તૈયાર થયેલું વાઢવું હોય ને તો આ રીતના વાઢવાનું, આમ ઊંચું. પાક તૈયાર થયેલો પાકને વાઢવા માટે, આ તૈયાર થયેલા પાકને વાઢવા માટે દાંતરડું વપરાય. અને અંદર વેલાની અંદર થાય છે ગોઠમણું. જો પાકું હોય તો આ ગોઠમણાને ખવાય. બેટા તમે હવે તૈયારી કરો. હા, નીચેથી બેસીને વાળો બેટા. નીચે બેસો અને પછી વાળો. બેસીને કરવાનું. દાંતરડું કેવી રીતે પકડાય? નીચેથી સરખું કરીને પકડવાનું. જો આમ કરીને આમ પહેલા પકડવાનું, આમ પકડો અને પછી એને નીચેથી વાળવાનું. સરસ, વેરી ગુડ. આવડી હો. આમ પકડી અને વાળ્યું આવી રીતે વાળવાનું. આવી રીતે ઘાસ વાળવાનું. તો આ દાંતરડાનો ઉપયોગ શામાં થયો? ઘાસ વાળવા માટે. ચલો વાળો. ધીમે ધીમે હો બેટા. જાવડી જાવડી પકડો નીચે. હા સરસ. હા, એક એક બાળક તમે દાંતરડું પકડતા શીખો પેલા. હા, ધીમે ધીમે હો બેટા. ચલો ધીમે ધીમે ઉપયોગ કરો. જો વાગન આ રીતના ધીમે ધીમે. સરસ. આંગળી વઢાય નહીં એનું ધ્યાન રાખવું પડે.